ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ટેક્સ્ટબુકની અંદર પહેલો યુનિટ સ્ટાર્ટ કર્યો છે અગેન્સ્ટ ધ ઓડ્સ, જેની અંદર પહેલો પાર્ટ છે તો ટ્રેક્સ ટુ તાજનગર. એના વિશે આપણે સ્ટડી કરી ગયા છીએ, આપણે પાઠ પૂરેપૂરો સમજી ગયા છીએ. આજે એ પાઠની અંદરથી, એ ભાગની અંદરથી એક પહેલી શોર્ટ નોટ શીખવા જઈ રહ્યા છીએ, જે આપણે બોર્ડની પરીક્ષાની અંદર 2 શોર્ટ નોટ પૂછાય છે. ટૂંક નોટો આપણને પરીક્ષામાં 2 પૂછાય છે, જેમાંથી એક લખવાની રહે છે. એની આગલી સાલ એવું હતું કે 2 શોર્ટ નોટો પૂછાતી ને 2 કમ્પલસરી લખવાની રહેતી. હવે ગઈ સાલથી એને એક વિકલ્પમાં મૂકી છે, એટલે કે એક શોર્ટ નોટના અથવામાં બીજી, એટલે 3 માર્ક્સની એક શોર્ટ નોટ આપણે પૂછાય છે. તો ચલો આજે જોઈએ એ જે પાર્ટ આપણે જે શીખ્યા એની પહેલી શોર્ટ નોટ. તો શોર્ટ નોટનું નામ છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. રેલવે સ્ટેશનનું સ્વપ્ન સાકાર થયું, અથવા તો એ રીતે ના પૂછે તો તાજનગર રેલવે સ્ટેશન. બેમાંથી ગમે તે ટાઇટલ આપે, આપણે શોર્ટ નોટ આ રીતે લખવાની છે. હવે તમને પાઠ યાદ હશે, એકવાર ફટાફટ હાઇલાઇટ જોઈ લઈએ કે પાઠની અંદર ગામના લોકોની મુખ્ય માગણી હતી કે ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. કેમ, એનું કારણ શું હતું? રેલવે સ્ટેશનની ગામમાં હોવું જોઈએ એમ તો ગમે તે વ્યક્તિ માગણી કરી છે કે ભાઈ અમારા એરિયામાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો એના મુખ્ય 2 રીઝન હતા કે ગામમાં રેલવે સ્ટેશન માંગવાનું મુખ્ય રીઝન હતું કે એમને મોટાભાગના ગામના લોકો જે હતા એમને રોજિંદા પ્રવૃત્તિઓ માટે દિલ્હી, ગુરગાંવ ને રેવા આ 3 જગ્યાએ જવું પડતું રોજનું. હવે એના માટે એમને ટ્રેન મેળવવા માટે હાલીમંડી ને પાટલી જવું પડતું, જે સ્ટેશન હતા રેલવે સ્ટેશન, જે પોતાના જે તાજનગર જે હતું એનાથી 6 કિલોમીટર દૂર હતા. એટલે ટ્રેન મેળવવા માટે એમને 6 કિલોમીટર જવું પડતું અને પછી ત્યાંથી તમને દિલ્હી, રેવા અને ગુરગાંવની ટ્રેન મળતી હતી. પહેલું કારણ આવ્યું કે રેલવે સ્ટેશન માંગણી કરવાનું, અને બીજું કારણ, સૌથી મહત્વનું કારણ, કે એમના ગામમાંથી રેલવે ટ્રેક્સ પસાર થતી, એટલે ગામમાં થઈને જ રેલવેના પાટા જતા હતા. ખાલી રેલવે સ્ટેશનને બાંધવાનું હતું, જેથી ત્યાં આગળ ટ્રેન ઊભી રહે તો એમને 6 કિલોમીટર ચાલવા જવાનું મટી જાય. એટલે એમને 2 રીઝનથી માગણી કરી, પરંતુ રેલવેવાળાએ એમ કહેલું કે ભાઈ એમની પાસે ફંડ નથી. તેથી ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ કાર્ય આપણે જાતે જ કરવું પડશે, ને તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને રેલવે સ્ટેશન બાંધી દીધું. ને ભારતનું પ્રથમ એવું રેલવે સ્ટેશન હતું કે જ્યાં જે રેલવે ઓથોરિટી હતી એમને 1 રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. તો ચલો એની શોર્ટ નોટમાં આપણે કયા કયા ટોપિક લખવાના છે જોઈ લઈએ. તો શરૂઆત અહીંયા છે કે ધેર વેર લાર્જ નંબર ઓફ પીપલ. ધેર વેર લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ. લાર્જ નંબર ઓફ એટલે ઘણા બધા. તો ધેર વેર સ્ટાર્ટિંગ કરવાનું કે ભાઈ પહેલા ગામમાં કોણ લોકો હતા જેને જવું પડતું હતું. ધેર વેર લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ. ઘણા બધા લોકો અને વિદ્યાર્થીઓ હતા. હુ હેડ ટુ ગો. તેઓએ જવું પડતું. હુ હેડ ટુ ગો. કઈ જગ્યાએ જવું પડતું? દિલ્હી, ગુરગાંવ અને રેવાર 3 સ્થળોએ એમને જવું પડતું રોજિંદા કાર્ય માટે. તો ધેર વેર લાર્જ, પહેલી લીટી તમારે લખવાની છે. ધેર વેર લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ હુ હેડ ટુ ગો. જેઓએ જવું પડતું હતું. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, તો આ 3 ટોપિક એમને જવું પડતું. હવે આના માટે એમને ક્યાં જવું પડતું? તો મેં તમને વાત કરી કે દે હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી. દે હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે ટ્રેન મેળવવા માટે એમના પાસે 2 સ્થળો હતા. કયા? પાટલી એન્ડ હાલીમંડી. તો શા માટે એમને હાલીમંડી અને પાટલી જવું પડતું? ટુ કેચ અ ટ્રેન. તો દે હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે આ બોથ ધ સ્ટેશન્સ, આ બંને સ્ટેશનો જે હતા, જે તાજનગર એમનું જે ગામ હતું, બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. આ બંને સ્ટેશનો 6 કિલોમીટર દૂર હતા એમના ગામથી. તાજનગર જે હતું ત્યાંથી 6 કિલોમીટર દૂર હતા. બરાબર, આટલી સુધી તમારી શોર્ટ નોટનો એમનું પહેલું રીઝન. એટલેથી સ્ટાર્ટ કરીશું આપણે. તો આટલે સુધી આપણું પહેલું રીઝન કે ભાઈ રેલવે સ્ટેશન હોવું જોઈએ, એની માગણી શા માટે કરી. બરાબર છે. તો આ પહેલો ટુકડો જે તમારે શરૂઆતમાં લખવાનો રહેશે, રેલવે સ્ટેશન, કેમ કે આપણે ટાઇટલ જ આપ્યું છે કે સ્વપ્ન કેવી રીતે સાકાર થયું. તો એના પાછળ રેલવે સ્ટેશન માંગવાના રીઝન 2 કીધા મેં શરૂઆતમાં, તમને ગુજરાતીમાં સમજાવ્યું. તો શરૂઆત જોઈ લઈએ ફટાફટ. પહેલું કારણ કયું? તો ધેર વેર લાર્જ નંબર ઓફ પીપલ્સ એન્ડ સ્ટુડન્ટ્સ હુ હેડ ટુ ગો. હુ હેડ ટુ ગો ક્યાં? દિલ્હી, રેવાર એન્ડ ગુરગાંવ. અને એના માટે એમને ક્યાં જવું પડતું? ધે હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ ધ ટ્રેન. બોથ ધ સ્ટેશન સારા. બંને સ્ટેશનો કેટલા દૂર હતા? 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. ઓકે, આ પહેલું રીઝન. હવે બીજું રીઝન, રેલવે સ્ટેશન માંગવાનું. રેલવે સ્ટેશન ગામમાં હોવું જોઈએ એમની માગણી શા માટે કરી? તો સેકન્ડ રીઝન આપણું અહીંયાથી શરૂઆત થાય છે. ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ. પાસ્ડ થ્રુ એટલે ની અંદર થઈને પસાર થવું.
ગામની અંદર થઈને રેલવે લાઇન પસાર થતી હતી, રેલવેના પાટા જે હતા એ ગામમાં થઈને જતા હતા. ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ. સો અને તેથી જ એન્ડ સો પીપલ ડિમાન્ડ અ રેલવે સ્ટેશન. સો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ઇન 1982. એટલે એમને પહેલી વાર માંગણી કરી 1982માં કે ભાઈ ગામમાંથી રેલવેના લાઇન પસાર થાય છે તો રેલવેવાળાએ ખાલી રેલવે સ્ટેશન જ બાંધવાનું હતું. તો એમને માંગણી કરી. They demanded railway station there in 1982. 1982માં એમને માંગણી કરી. પણ એવી માંગણી કરી રેલવે સ્ટેશન વાળા આગળ, બટ એમની માંગણી જે હતી એ રિફ્યુઝડ, અસ્વીકાર કરવો, ઇનકાર કરી દેવો, સેડ નો એનો સમાનાર્થી થાય, ના પાડવી. બટ ધ રેલવેઝ રિફ્યુઝડ, રેલવે વાળાએ ના પાડી દીધી. સેઇંગ ધેટ, એમ કહીને કે, ધ રેલવેઝ રિફ્યુઝડ સેઇંગ ધેટ, રેલવે વાળાએ એમ કહીને ના પાડી કે, શું કહીને? દે ડીડ નોટ હેવ અ ફંડ્સ, કે એમની પાસે પૈસા નથી, ફંડ્સ નથી. હવે માંગણી તો કરી પણ રેલવે વાળાએ એમને ના પાડી દીધી કે ભાઈ પૈસા નથી એમ કહીને. સો તેથી ધ વિલેજર્સ ડિસાઇડેડ, તેથી ગામના લોકોએ નક્કી કર્યું ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ધેમસેલ્વ્સ. રેલવે વાળાએ જ્યારે ના પાડી ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ધેમસેલ્વ્સ, તેથી ગામના લોકોએ તેઓની જાતે રેલવે સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું. તો આટલું બીજું રીઝન આવ્યું આપણું. રેલવે સ્ટેશનની માગણી કરવાનું આ બીજું કારણ. બે કારણ થયા. એક તો લોકોએ જવું પડતું દિલ્હી રહેવાનું, ગુરગાંવ, એના માટે 6 કિલોમીટર ચાલીને રેલવે સ્ટેશન જવું પડતું. અને બીજું રેલવેના પાટા ગામમાંથી પસાર થતા. ચલો આટલા બે રીઝન હતા. પછી એમને રેલવે આગળ માગણી કરી પણ એમની માગણીનો અસ્વીકાર થયો એટલે તેઓએ જાતે રેલવે સ્ટેશન બાંધવાનું નક્કી કરી દીધું. સો ધ વિલેજર ડિસાઇડેડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન ધેમસેલ્વ્સ, જાતે બાંધવાનું નક્કી કર્યું. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો, દરેક જણે ફાળો આપ્યો એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, દરેક જણે એમની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો. રેન્જિંગ એટલે ગાળો, તો રેન્જિંગ ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, 3000 થી 75,000 રૂપિયા સુધી દરેક જણે પોતાની કેપેસિટી અનુસાર ફાળો આપ્યો. દે પુલ્ડ ઇન એટલે આપણે પાઠમાં શીખી ગયા એનો સમાનાર્થી શબ્દ તમને યાદ હશે. પુલ્ડ ઇન એટલે કલેક્ટેડ, ગેધર્ડ, ભેગું કરવું, એકઠું કરવું. તો એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક જણે ફાળો આપ્યો એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની કેપેસિટી અનુસાર. ક્યાંથી ક્યાં સુધી? રેન્જિંગ ફ્રોમ 3000 ટુ 75,000 રૂપીઝ. દે પુલ્ડ ઇન અને તેઓએ એકઠા કર્યા. દે પુલ્ડ ઇન કેટલા રૂપિયા? 21 લાખ રૂપીઝ. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન બાંધી દીધું. ઓન ધેર ઓન, તેઓની જાતે. ઓન ધેર ઓન એટલે તેઓની જાતે, પોતે. તો રૂપિયા એકઠા કરીને તેમને રેલવે સ્ટેશન બાંધી દીધું. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન, રેલવે સ્ટેશન જે હતું એ કાર્યરત થયું, કામ કરતું થયું. સાદી ભાષામાં કે તો ચાલતું થયું. ઓન 7 જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010ના રોજ રેલવે સ્ટેશન કાર્યરત થયું. અને એનું રેલવે સ્ટેશનની ખાસિયત શું હતી? તો તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, બરાબર, વિચ સ્ટાર્ટેડ ઓપરેટિંગ, જે કાર્યરત થયું હતું વિધાઉટ સિંગલ રૂપીઝ ઓફ રેલવેઝ, રેલવે સ્ટેશનનો એક પણ રૂપિયો લીધા વગર. તો આપણી પહેલી શોર્ટ નોટ હતી જેની અંદર પહેલા તમારે કઈ રીતે યાદ રાખવાની રીત બતાવી દઉં છું કે ભાઈ પહેલા બે રીઝન લખવાના રેલવે સ્ટેશન માટેના. તો પહેલું રીઝન, આ 3 જગ્યાએ એમને જવું પડતું હતું. બીજું રીઝન કે એમના ગામમાંથી રેલવે ટ્રેક્સ પસાર થતી હતી એટલે એમને રેલવેની માગણી કરી. આ બે કારણો પહેલા લખવા પડશે, બરાબર. પહેલા શરૂઆતમાં લખી દેવાનું કઈ જગ્યાએ જવું પડતું, એના માટે એમને ટ્રેન ક્યાંથી મળતી હતી અને કેટલી દૂર હતા એ રેલવે સ્ટેશન, એના કારણ આપ્યું. બીજું કારણ રેલવે ટ્રેક પસાર થતી હતી એના વિશે વાત કરી. પછી આ બંને કારણોના લીધે તેઓ રેલવે સ્ટેશન વાળા પાસે માગણી કરી. એ માગણી કરી એટલે રેલવે ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ માગણી કરી. માગણી એમની અસ્વીકાર થયો એટલે એમને નક્કી કર્યું કે ભાઈ આપણે જાતે બાંધીશું. હવે નક્કી કર્યા પછી બાંધવાનું નક્કી કરી દીધું. પૈસા ભેગા કરવા પડશે, તેમને દરેક જણે ફાળો આપ્યો. 21 લાખ રૂપિયા ભેગા થયા, જાતે રેલવે સ્ટેશન બાંધી દીધું અને કાર્યરત થયું 7મી જાન્યુઆરી 2010ના રોજ. તો આપણી શોર્ટ નોટ પહેલી કે ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, જે 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો પહેલા પાર્ટની આપણી શોર્ટ નોટ, જે એક જ શોર્ટ નોટ છે આની અંદર, કેમ કે પાર્ટનો તમને ખબર છે કે એક જ સ્ટોરી છે, એક જ ભાગ છે આની અંદર. અને આની અંદર જે સ્પેલિંગો તમારે આવ્યા કે લાર્જ નંબર ઓફ, ખૂબ જ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં. બીજો સ્પેલિંગ હતો
કે અહીંયા પાસ્ડ થ્રુ ની અંદરથી પસાર થવું. એક આ બાબત ધ્યાન રાખજો કે ફ્રેઝ પ્રેપોઝિશન શબ્દ સમૂહ જેને કહીએ છીએ કે જે ફિક્સ શબ્દો વપરાય છે કે બે પ્રકારના શબ્દો હોય છે. અહીંયા પાસ બાય પણ આવી શકે અને પાસ થ્રુ પણ આવી શકે. આપણે જે કરેક્ટ ધ પેરેગ્રાફ પરીક્ષાની અંદર પૂછાય તો આની અંદર આપણે ધ્યાન રાખવું પડશે કે ભાઈ પાસ બાય અને પાસ થ્રુ ક્યારે વાપરવું. કદાચ તમને પાસ આના જ પેરેગ્રાફની અંદર ભૂલ કરેક્ટ ધ પેરેગ્રાફ આવે છે ધોરણ 9 માં પણ તમારે આવતો બરાબર. એમાં એડિટ કરીને તમારે સુધારવાનું રહેશે, ભૂલો શોધી અને સુધારવાનું રહેશે. તો કદાચ તમને અહીંયા આના જ પાઠનો પેરેગ્રાફ આપી દે પાસ થ્રુની જગ્યાએ પાસ બાય આપી દે તો પાસ જોડે બે પ્રકારના શબ્દો વપરાય છે. પાસ બાય ક્યારે વાપરવું ને પાસ થ્રુ ક્યારે વાપરવું. તો બાજુમાંથી પસાર થતું હોય તો પાસ બાય કહેવાય. ધ બસ પાસ્ડ બાય મી, બસ મારી બાજુમાંથી પસાર થઈ. બાજુમાંથી પસાર થાય તો પાસ્ડ બાય. અને પાસ થ્રુ ની અંદર થઈને પસાર થવું કે વી પાસ્ડ થ્રુ ધ જંગલ, અમે જંગલની અંદર થઈને પસાર થયા. થ્રુનો મતલબ થાય છે કે ની અંદરથી પસાર થવું. આ રીતે ગેટની અંદર થઈને પસાર થયા. અથવા તો દાખલા તરીકે એમ કહી શકીએ કે ભાઈ ઘર અમારું બંધ હતું તેથી ચોર બારીની અંદર થઈને પસાર થયો. તો પાસ બાય પાસ થ્રુ. તો યાદ રાખજો ક્યારે પાસ બાય વપરાય છે અને પાસ થ્રુ શબ્દનો ઉપયોગ થાય છે. એ જ રીતે બીજો અહીંયા ફ્રેઝ પ્રેપોઝિશન આપ્યો છે પુલ્ડ ઇન. જ્યારે પણ પરીક્ષાની અંદર આવે તો પુલ્ડ જોડે ઇન જ શબ્દ વપરાશે. બીજો એટ કે ઓન કે ઓફ કે એવું વિચારતા નહીં. તો શબ્દ ભેગો યાદ રાખજો. એકલું પુલ્ડ યાદ ના રાખતા. પુલ્ડ ઇન એટલે કે ભેગું કરવું, એકઠું કરવું. એક આ બીજો શબ્દ સમૂહ આ શોર્ટ નોટની અંદર આવ્યો. અને તો બે શબ્દ સમૂહ હતા. અને સ્પેલિંગોની વાત કરી તો રિફ્યુઝડ કદાચ સિનોનિમ શબ્દ પૂછાય. આપણે પરીક્ષાની અંદર બ્લેકબોર્ડની અંદરથી પૂછાય છે 3 ગુણના સિનોનિમ્સ એન્ટોનિમ્સ બરાબર છે. તો સિનોનિમ્સની અંદર તો અહીંયા રિફ્યુઝડ તો મતલબ થાય છે સેડ નો અથવા તો રિજેક્ટેડ, અસ્વીકાર કરવો, ઇનકાર કરવો. તો રિફ્યુઝનો મતલબ થાય છે અસ્વીકાર કરવો, ના પાડી દેવી. કેપેસિટી એટલે ક્ષમતા થાય. કેપેસિટીનો મતલબ શું થશે? ક્ષમતા. પછી ઓન ધેર ઓન. ઓન ધેર ઓન એટલે પોતાની જાતે, પોતાની મેળે. ઓન ધેર ઓન. ઓપરેશન્સ એટલે કાર્યરત થવું. આમ તો બીજો મિનિંગ પણ છે ઓપરેશનનો, પણ અહીંયા શોર્ટ નોટના સંદર્ભમાં ઓપરેશનનો મતલબ થશે કાર્યરત થવું. ઓકે, તો આટલા સ્પેલિંગો અને ફ્રેઝ પ્રેપોઝિશન આની અંદર હતા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણો પહેલા યુનિટનો બીજો ભાગ આપણે શરૂ કરીશું. જે પણ એક ગામડા વિશે જ સ્ટોરી છે, ગામ વિશે છે. મેં તમને વાત કરી કે 3 ભાગમાં એક જુદા જુદા ગામડા વિશે સ્ટોરી છે. દરેકની કન્ડિશન, દરેકની મુશ્કેલી અલગ અલગ હતી. અહીંયા રેલવેની પ્રોબ્લેમ્સ હતો, ત્યાં આગળ જે સેકન્ડ પાર્ટ આપણે ચાલુ કરીશું બરાબર, જેની અંદર સનલાઇટ થી તેઓ કઈ રીતે સોલર એનર્જી મેળવે છે એના વિશે વાત કરીશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું પહેલા ભાગનો બીજો પાર્ટ બરાબર છે. તો આની શોર્ટ નોટ તમને સેન્ડ કરી દેવામાં આવશે, જે સારી રીતે નોટમાં લખી દેજો. સ્પેલિંગો પણ તમને મેં મોકલી દઈશ અને શોર્ટ નોટ પણ મોકલી દઈશ. અને જો તમારી પાસે સંદર્ભ બુક હોય નવનીત કે અન્ય કોઈ પણ, તો એના ફકરા પરથી પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. અને કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો મને સેન્ડ કરજો. ભૂલતા નહીં કે કોઈ પણ પ્રશ્ન ના ફાવતો હોય, પેરેગ્રાફ ઉપરથી કોઈ પણ પ્રશ્ન ના ફાવતો હોય, વાક્ય રચના ના ખબર પડતી હોય તો મને સેન્ડ કરવાનું ભૂલતા નહીં. જેથી શું તમારા મનમાં પછી બોર્ડની પરીક્ષાની અંદર ગમે તે પ્રશ્ન પૂછાઈ જશે કે આ ધોરણ 9 નથી કે આપણા શિક્ષકો પેપર કાઢશે ને આપણે જ પ્રશ્નો રચનાઓ ચલાવી છે એ જ પૂછવાની શક્યતાઓ રહેશે. અહીંયા તો ગમે તે રીતે નવનીતમાં નહીં આપ્યો હોય તો પણ વાક્ય રચના બનાવીને પૂછી શકે છે બરાબર. અને બીજું, તમારી આજુબાજુમાં કોઈ ધોરણ 9ના વિદ્યાર્થીઓ હોય તો આપણે ધોરણ 9ના લેક્ચર્સ શરૂ કરી દીધા છે ઓનલાઈન. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ 3 સબ્જેક્ટના આપણે યુટ્યુબ ઉપર મૂકવાના છીએ. તો મહેરબાની કરીને એમને પણ જણાવજો અને એમને પણ જાણ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું કહેજો. જેથી શું એમને પછી લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા પછી થોડું લેટ થઈ જશે. એટલે જેટલા ધોરણ 9માની આજુબાજુના વિદ્યાર્થીઓ એમને જાણ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.